મને અત્યારે ગાંડી ભૂખ લાગી છે, મને પેટમાં પડી જાય ને તો હું ગિરનાર ચડી. મેં કીધું તું નાસ્તો લ્યો તો એક બે માંથી એક તો જઈને ખાઈ ગયા બધા. જો ચેક કરો તો અહીંથી આખો ગિરનાર દેખાય છે. આ ગિરનાર છે ને આ દાતાર છે. મિત્રો હવે આપણે આવ્યા હતા, ક્યાં આવ્યા હતા? ઉપરકોટ આવ્યા હતા ને અહીંયા ટોપ વિભાગ છે. ટોપ જો બધી પીડી છે. ટોપ વિભાગ ટોપ વિભાગ છે સ્પેશિયલ. જો અહીંયા વાસી લો બધું, સ્ટોપ કરીને વાસી લો. જો મિત્રો આવું કંઈક છે અહીંયાનું બધું હિસ્ટ્રી. વાસી લેજો ઉપર ઊંચું રાખીને. હા વાસી લો. હવે આપણે અહીંથી આ ઉપરકોટમાં આટા મારવી. અહીંયા સાયકલિંગ ઝોન તો હતો પણ હવે નથી. જાય ઉપરકોટમાં આટા મારવી, જોઈ છે કેવું છે તમને બતાવી દો. ચેનલમાં બિના રહ્યો, બ્લોગમાં બિના રહ્યો. સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, કોમેન્ટ કરી નાખો. હવે અહીં વાવમાં ફરી આવ્યા છે. હવે જવું છે બીજે ફરવા. જોઈ રાખો મિત્રો. બીજી વાવ જોઈ લીધી છે. હજી અમે ઉપરકોટમાં આટા મારવી છે. હજી આમાં નહીં નવું જોવાનું છે, જોવા જેવું છે. તો બિનારી વ્લોગમાં આપણે નહીં નવું તમને બતાવશું. અહીંયા ઉપરકોટે બેઠા છે. ગાર્ડન જેવું છે અહીંયા કંઈક. આ બે નંગ બેઠા છે અહીંયા. એ બાળકો એ બે થાકીને બેઠા છે. થાકી તો હું ગયો છું પણ કળાવતો નથી. ગાર્ડનમાં બેઠા છે. અહીંયા ગાર્ડનમાંથી ગિરનાર દેખાય છે. આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે એટલે કાલ ગિરનાર ચડી જવાનું થાય છે. જોર્યો અહીંયા ગિરનાર. તો આ ગિરનાર છે. અહીંયા અંબાજી ને અહીંયાથી ઉપર આપણે દત્તાત્રેય. આપણે બધા દાદર ચડી જવાના છે 10,000 આજુ આ વખતે. કાંઈ મૂકવાનું થતું જ નથી ભાઈ. કાલ ગિરનાર પૂરો ચડવાનું છે ને? અરે પૂરો ઠેક દત્તાત્રેય જઈને દર્શન કરીને ફોટા પાડવાનું છે. આવી પોસ્ટ આવશે કંઈક આવી. જોવાનું ભૂલતા નહીં. આઈડીનું નામ છે કિરણ વાજા 72, ચેનલનું નામ છે કિરણ વાજા 72. સબસ્ક્રાઇબ કરી નાખો, ફોલો કરી નાખો. એમાં નવા ને જૂના પાસપોર્ટ છે કિરણ વાજા 72. આઈડી લીક કરી નાખો. લોગિન કરો ભાઈ. કેમ થાય ભાઈ? કાલ ગિરનાર ચડી જવું. ઓલા ફૂલ હો ભાઈ, ફૂલ એટીટ્યુડ થી અને એગ્રેસિવ થી ચડવાનું છે. એગ્રેસિવલી રાહુલભાઈ ગિરનાર ચડવાના છે. તો કાલ જોઈશી કેવા એગ્રેસિવ થી ચડે. આપણે બ્લોગ બનાવશું તે નહીં તે કાલ ખબર પડશે કેવો એગ્રેસિવ છે આ. એ કાલ ખબર પડશે બધું. આજ બધા બોલે ને જાય પછી ખબર પડે કેમ થાય. તો મિત્રો અહીંયા આવ્યા હતા ને આ છે નવગણનો કૂવો દેખાય છે. ને કિરણ સામે ઉભો બ્લોગ લઈ છે. ક્યાં જો? અહીંયા રહ્યો. કિરણ સામે ઉભો બ્લોગ લઈ છે. નવગણનો કૂવો જોવા નથી આવતો. એ શરમાઈ ગયો, થાકી ગયો છે. થાકના લીધે નવગણનો કૂવો જોવા નથી આવતો. હવે કે એમાં રખડવું જ નથી. છે નવગણનો કૂવો છે આ. તો મિત્રો બૌદ્ધ ગુફાઓ જોઈ લીધી છે. પછી નવગણનો કૂવો જોઈ લીધો છે. અડી વાવ જોઈ લીધી છે. બૌદ્ધ ગુફા જોઈ લીધી. ખોટું વેલમાં હામી જોરી સામે. ને હવે થાકી જશે એ બધા. આરામનો વિચાર છે. જોઈ છે ક્યાં જઈ ને ક્યાં નહીં. હવે ઘરે જઈને સુઈ જવું છે. થાક લાગ્યો છે ગાંડો. કાલ ચડવા છે ગિરનાર. આમ ચડશે ભેગું નહીં થાય. બ્લોગમાં બિનારી હજી તો આપણે બ્લોગ બનાવશું. ઉપરકોટ કિલ્લામાં રખડવી છે એ. ને હજી આ પૂરું થવાનું નામ નથી તો ખબર નહીં કેટલો હોય. પૂરો જ નથી થતો. આમથી આમ ત્યારના ઘસતા મારવી. કેમ થાય છે ભાઈ? છે કંઈક થોડાક વધારે તો એ થોડાક કેવડાવે છે. હજી કાલ ગિરનાર ચડવો કેમ ભેગું કરવું? એ થઈ રહ્યું ભેગું તારું. તારે કેમ થાય છે મિત્ર? મને અત્યારે ગાંડી ભૂખ લાગી છે. મને પેટમાં પડી જાય ને તો હું ગિરનાર ચડી. આને પેલા કઈ ખવડાવવું જોઈએ. ભૂખો ઓલો શું કહેવાય? લાચાર શું? લાચાર નથી, ભૂખના વડકા છે એને. ભૂખો વડકે છો છે આવું. તો મિત્રો અહીંયા છે આવડો નવાબી તળાવ. નામ છે નવાબી તળાવ. ને આ કૌવો છે કંઈક. કૌવો આખો ભીરો ઓવરફ્લો છે. બહુ જાજો ભીરો છે. કિરણ હવે નથી આવતો. ક્યાં આવ્યો જો? આ જો બેઠો અહીંયા નંગ. એ તો આને ઓલી ટ્રીપમાં લઈ જાય છે લેહ લદ્દાખની. ખાવાનું દેવાનું ગમે ત્યાં આવી તમારી ઘરે. ક્યાં આવી? તમે જ્યાં લઈ જાવ ત્યાં હું આવું.
મને છે ને ખાવાનું મળવું જોઈએ તો હું ગમે ત્યાં આવું. અત્યારે મારે આ અણશક્તિ આવી, હું શક્કર ખાઈને પડી જાઉં એવું છું. ભૂખ એવી લાગી છે એમ તો પાંદડા ખાઈ જાઉં. પાંદડા લે નહીં આપું પાંદડા અત્યારે ખવાય એમ મને હવે ખોરાક દેખાય છે. એને હવે ખોરાક આપી દઈ પછી જોઈ છીએ કેવો હાલે. કાલે ગિરનાર ચડાવવાનું છે એને. ગિરનાર ચડવામાં છે ને કિરણને પેલો લેવાનું છે. આ હે ને ઘોડી ગિરનાર અને કરણ જેવું છે ઈ એને ખાધા વગર હાલે જ નહીં. તારે થોડો થોડો છે ને પરસોડે હાલે જ રખાય. મેં કીધું તું નાસ્તો લ્યો તો એક બે માંથી એક એટલે ઈ ઓ તો જઈને ખાઈ ગયા બધાય. ખાઈ ગયા બધાય. જો મિત્રો આ ઘંટી છે. રિયલમાં ઘંટી આ જૂના જમાનાની ઘંટી છે. જો આમ જોરી ઓલું સકડું પીડ્યું. ત્યાં આમ લોટ દળી નાખે, આમાં ગોળ ગોળ ફેરવી રાખે અને લોટ દળે રાખે. હવે કંઈક છે બહુ મોટી છે. આ તો મોટા પાયે ઘંટી છે. આ તો રાજા મહારાજા વાળી ઘંટી છે. એક આ અમારો બગમીનો ઘરઘંટીઓ. એક ઘંટી અહીંયા છે, એક ઘંટી અહીંયા છે. આમાં એવું હું માની લઉં કે બે ભાઈ હોય છે, બેને ડખા થઈ ગયા હતા એટલે એકાએ બનાવી, એકાએ બનાવી. પહેલાના જમાનામાં ડખા ન થતા. કોઈને કાંઈ રહેવું ન જોઈએ એમ, ભાગર કાપડવા જોઈએ. બે ઘંટીઓ છે પણ આ ઘંટી થોડી ખારી છે. આ ભાઈને થોડીક સારી ઘંટી મળી. એકમાં ઝીણું દળાતું ને એકમાં જાડું દળાતું. એવું છે તો સારું હો ભાઈ. ઉપરકોટના કિલ્લા તો આવ્યા હતા પણ એમાં અહીંયા કંઈક છે આવું ટાવર જેવું, એની ઉપર ચડ્યા છે ને એની ઉપરથી ખાલી વ્યૂ ચેક કરો. વ્યૂ ચેક કરો તો અહીંથી આખો ગિરનાર દેખાય છે. આ ગિરનાર છે ને આ દાતાર છે. ગિરનાર દાતાર બધું દેખાય છે ને આવું કંઈક લોકેશન છે. બધા ફોટા પાડવી છે. ફોટા એક નંબર આવે છે. ઇન્સ્ટામાં રીલ્સું સ્ટોરી બધું ચડી જાય, જોઈ લેજો. આ લોકેશન આ બધું તળાવ છે એક મોટું થી. અહીંયા ફૂલ મસ્ત લોકેશન છે. ફોટા પાડવા એને ઉપરકોટ આવો તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. ઉપર ચડીને એક નંબર ફોટા આવે એમ છે. તો ફાઇનલી મિત્રો અમે હવે નીકળી ગયા છે એ ઉપરકોટથી જવા, બહાર નીકળવા. કેમ કે કિરણ છો છે ભૂખો. હવે એ ક્યારનો ભૂખ સહન કરતો તો હવે એનાથી જ નથી થતી. હવે એને ખવડાવવું પડશે, નકર કાલે ગિરનાર ચડવા નહીં આવે. હવે એને ખવડાવી દઈ. અહીંયા હવે પાણીનો ધોધ આવે છે, એનો આવી કંઈ ખબર નથી પણ આવે છે. અહીંયા જો એક કેનની છે, જો દેખાય. અહીંથી ભડાકા કરે સીધા, સામે કાંઠે ભડાકા કરે સીધા. જોવા જાવ ભીખો ભીખો એની ક્યારનો રખડાવી છે એ. હવે એ અમને કદાચ તો ભેગું નહીં થવા દઈ. હે જો એને આમને ભીખો રખડાવશું તો એ કાલે ગિરનાર નહીં ચડે. એને ખવડાવવું પડશે. હાલો ખવડાવ્યું એને.